પાવાગઢની અંદર મોડી રાત્રે એટલે કે મિત્રો ગુરુ પૂર્ણિમાની સાંજે જે ચમત્કાર થયો એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે। હે માં મહાકાળી માતા, આવું કોઈની સાથે ન થાય। ખરેખર મિત્રો, જે આ સ્ટોરી હું તમારા સુધી રજૂ કરી રહ્યો છું, આ વાત તમે ધ્યાનથી સાંભળતા જજો। માના પરચા આજે પણ હાજરો હાજર છે। જો માં મહાકાળી માતાને માનતા હશો ત્યારે જ તમે આ વિડીયો પર ક્લિક કર્યું હશે, તો આ એક નાનકડી સ્ટોરી તમારા દિલની અંદર ઉતારી લેજો। માના કંઈક આવા ચમત્કાર પણ જોવા મળે છે। તો ચલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। હવે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા હું તમને એક ખાસ માહિતી આપું છું કે જે હું સ્ટોરી તમારા સુધી રજૂ કરી રહ્યો છું એ મિત્રો પાવાગઢ કે પાવાગઢ ધામ સાથે કોઈ પણ રીતે સંકળાયેલી નથી। આ તમારા મનોરંજન માટે આ હું સ્ટોરી તમારા સુધી પહોંચાડી રહ્યો છું। હવે મિત્રો, ઘટના કંઈક એવી બને છે કે ગુરુ પૂર્ણિમાની સાંજ એટલે કે ભાઈ કાલનો દિવસ, તમને બધાને ખબર જ હશે કે ગુરુ પૂર્ણિમાના દિવસે માં મહાકાળી માના ધામમાં હજારો અને લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે। એવામાં એક પરિવાર, ભાઈ પતિ પત્ની અને પોતાનું નાનું બાળક દર વર્ષે માં મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ ધામમાં આવતા અને માતા જોડે સારા આશીર્વાદ લેવા માટે દર વર્ષે આવતા। કોઈ વાર તહેવાર હોય તો આવતા। અને ભાઈ ઘટના કંઈક એવી બને છે કે આ વખતે પણ આ પરિવાર પોતાના બાળક સાથે માં મહાકાળી માતાના દર્શન કરવા માટે પાવાગઢ પહોંચ્યો હતો। અને જ્યારે ભાઈ પાવાગઢ પહોંચ્યા, માતાજીના ડુંગર ઉપર ચડવાની શરૂઆત કરી અને જે ભાઈ પગથિયામાંથી ચડવાની શરૂઆત કરી ત્યારે ભાઈ ક્યાંક ને ક્યાંક ગુરુ પૂર્ણિમાની સાંજ, એક બાજુ ભીડ ઘણા બધા શ્રદ્ધાળુઓ માના દર્શન કરવા માટે આવ્યા। માં કહેતા જાય અને પગથિયા ચડતા જાય। કોઈને થાક લાગે તો કોઈ ઘડીક વાર આરામ કરે। એક બાજુ વરસાદનું વાતાવરણ, ચારેય કોર વાદળા ઘેરાયેલા। એવામાં મિત્રો આ પરિવાર પોતાના બાળક સાથે સીડીઓ ચડી રહ્યો હતો અને અચાનક ભાઈ એવી કંઈક ઘટના બને છે કે અચાનક જોરથી પવન આવે છે, વરસાદ આવવા લાગે છે, વાદળો ગાજવા લાગે છે અને એક બાજુ આ સીડીઓ ઉપર ભાઈ ઘણી બધી ભીડ હતી। એવામાં આ નાનકડું બાળક પોતાના માતા પિતાથી ભાઈ છૂટું પડી જાય છે। હવે આ બાળક છૂટું પડી ગયું, ઘણી બધી ભીડ હતી, માતા પિતા રડતા રહે છે, બાળકને ગોતવા માટે ઘણી બધી કોશિશ કરે છે, ઘણા બધા લોકોને પૂછે છે, પણ ક્યાંય આ બાળક જડતું નથી। ભાઈ તમે વિચાર કરો કે આ પરિવાર દર વર્ષે માના દર્શન કરવા માટે આવતો હતો અને એમને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે અમે માતાના ધામમાં જઈશું અને મારો ફૂલ જેવો દીકરો ખોવાઈ જશે। પણ મિત્રો, શરૂઆત તો અહીંથી જ થાય છે। માના ચમત્કાર તો અહીંથી જ જોવા મળે છે, જે ખરેખર આજે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહ્યો છું। આ નાનકડી વાત તમારા દિલમાં ઉતારજો, પછી ભાઈ તમને પણ ખબર પડશે કે માં મહાકાળી માં આજે પણ હાજરો હાજર છે। હવે માતા પિતા રડતા રહે છે, બાળકને ગોતવા માટે ઘણી બધી મહેનત કરે છે અને ક્યાંક ને ક્યાંક બાળકને ગોતતા ભાઈ ઘણી બધી સીડીઓ ચડી જાય છે અને એક નાનકડું મંદિર આવે છે, એટલે કે મહાકાળી માતાનું નહીં, વચમાં જે બીજું નાનકડું મંદિર આવે છે, બોકડો આવે છે, પાણીની સુવિધા હોય છે, ત્યાં થોડો આરામ કરે છે। માતાની આંખમાંથી આંસુ વહે છે, પિતા પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં બેઠેલા હોય છે। પોતાનો ફૂલ જેવો દીકરો માના ધામમાં આવીને ખોવાઈ ગયો। વરસાદ રોકાવાનું નામ નથી લેતો અને ક્યાંક ને ક્યાંક વાદળો ચારે કોરા ઘેરાયેલા છે અને જેમ બને એમ અંધારું થઈ રહ્યું છે। માતા અને પિતા ખૂબ જ ચિંતામાં હોય છે। એવામાં જે પગથિયા ઉપર ચડતા હોય છે ત્યારે ભાઈ એક વૃદ્ધ સાધુ આવે છે। હવે આ સાધુ આવીને સીધા શું કહે છે કે કેમ તમે રડી રહ્યા છો? અહીં રડવાથી તમારું દુઃખ હળવું નહીં થાય। માના દર્શન કરી આવો તો ક્યાંક ને ક્યાંક તમારું દુઃખ હળવું થશે અને તમે અહીં બેઠા છો એના કરતા આગળ જે પેલો વડલો છે ત્યાં જઈને બેસો તો તમને ત્યાં સુખ શાંતિ મળશે અને ત્યાંનું વાતાવરણ થોડું સારું છે। હવે આ વૃદ્ધ આ માતા પિતાને આવું કહે છે ત્યારે માતા પિતા ઊભા થાય છે અને આ વૃદ્ધનું માનીને જે આગળ વડલો છે ત્યાં જઈને બેસે છે અને ભાઈ ત્યાં જુએ છે તો પોતાનો ફૂલ જેવો દીકરો, કોઈ લાલ સાડી પહેરેલી સ્ત્રી પોતાના હાથમાંથી જે પ્રસાદ હોય એ દીકરાને ખવડાવી રહ્યા હતા અને જેવી રીતે માતા તેના નજીક જાય છે અને અચાનક આ સ્ત્રી ત્યાંથી ગાયબ થઈ જાય છે અથવા તો ચાલી જાય છે। હવે આ દીકરો દોડીને માતા પિતા સુધી પહોંચી જાય છે અને માતા રડતા દીકરાને
અને માતા રડતા રડતા દીકરાને ગળે લગાવી લે છે અને કહે છે કે બેટા તું ક્યાં હતો, કેટલો વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, અમને તો લાગ્યું કે આજે અમારો દીકરો અમારાથી ક્યાંક ને ક્યાંક દૂર જતો રહેશે, પણ શું થયું? આ તો માનો ચમત્કાર થઈ ગયો કે શું? તો એ પણ દીકરાની અંદર કોઈ પણ જાતનો ડર નથી અને દીકરો હસે છે. હવે માતા પિતા આ દ્રશ્ય જોઈને ચોંકી જાય છે કે શું ખરેખર 2-3 કલાક વીતી ગયા, મારો દીકરો અમારાથી ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયેલો હતો, છતાંય આ દીકરો હસી કેમ રહ્યો છે, દીકરાની અંદર કોઈ પણ જાતનો ડર કેમ નથી? ત્યારે ભાઈ માતા દીકરાને પૂછે છે કે બેટા તું અત્યાર સુધી ક્યાં હતો? ત્યારે ભાઈ દીકરો જવાબ આપે છે, કઈ નહીં મમ્મી, હું તો જે અત્યારે હાલ અહીંયા એક બેન બેઠા હતા લાલ સાડી વાળા, એમના જોડે ક્યારનોય રમતો હતો અને એમને મને કહ્યું હતું બેટા રડતો નહીં, તારા મમ્મી પપ્પા હમણાં જ અહીંયા આવે છે, મને એવું કહ્યું અને મારી સાથે તે ક્યારનાય બેઠા હતા અને જુઓ મમ્મી મને એમને પ્રસાદ પણ આપી હતી. ત્યારે ભાઈ ક્યાંક ને ક્યાંક માતા પિતાને પહેલા તો ખબર ન પડી કે આ તો ભાઈ સાક્ષાત માં મહાકાળી માતાએ જ લાઈવ પરચો આપ્યો હતો, માં મહાકાળી માતાએ જ પોતાના દીકરાની રક્ષા કરી હતી. ત્યારે ભાઈ માતા પિતા 2 હાથ જોડીને મહાકાળી માતાને ક્યાંક ને ક્યાંક નમન કરે છે, પ્રાર્થના કરે છે કે હે માં તારા પરચા આજે પણ હાજરો હાજર છે, હવે જે પણ હોય ક્યાંક ને ક્યાંક મારા દીકરાને બચાવી તો લીધો, પણ ભાઈ શરૂઆત અહીંથી જ થાય છે. જેવી રીતે માતા પિતા દીકરાને લઈને જેમ જેમ ભાઈ પગથિયા ચડતા જ રહે છે, ત્યારે ધીમે ધીમે ઘણી બધી મહેનત બાદ માતાના ધામ એટલે કે માતાના મેન મંદિર સુધી પહોંચી જાય છે અને ત્યાં 2 હાથ જોડીને પ્રાર્થના કરે છે. ત્યારે જે મંદિરના પૂજારી હોય છે એ મંદિરના પૂજારી સાથે આ માતા પિતા આ વાત રજૂ કરે છે કે મારો દીકરો ખોવાઈ ગયો હતો, એ તો સારું થયું કે માના પરચા આજે પણ હાજરો હાજર છે અને એક બહેને મારા દીકરાની રક્ષા કરી અને જો આ પ્રસાદ પણ આપ્યો. હવે ત્યારે ભાઈ આ પ્રસાદ જોઈને જે મંદિરના પૂજારી છે ચોંકી જાય છે કે શું ખરેખર આવું કેવી રીતે બને? આ દીકરાના હાથમાં જે પ્રસાદ છે એ તો આપણા મંદિરમાં ક્યાંય આજે જોવા જ મળ્યો નથી અને આવો પ્રસાદ તો આ મંદિરમાં ક્યાંય મળતો જ નથી. આ દીકરાના હાથમાં પ્રસાદ આવ્યો તો આવ્યો ક્યાંથી? ભાઈ પૂજારી પણ ચોંકી ગયા, માતા પિતા પણ ચોંકી ગયા અને ત્યાં જે બીજા ભક્તો ઊભા હતા તે પણ ચોંકી ગયા કે શું ખરેખર આવું કેવી રીતે બને? ત્યારે ભાઈ માતા પિતાએ જે પ્રસાદ પૂજારીને બતાવ્યો ત્યારે ભાઈ પૂજારીએ ના પાડી, આ પ્રસાદ આપણા મંદિરનો છે જ નહીં. ત્યારે ભાઈ માતા પિતાએ આવી વાત જણાવી કે આવા કોઈ બહેન હતા, આ વડલા નીચે બેઠા હતા અને મારા દીકરાને પ્રસાદ આપી હતી. તો ક્યાંક ને ક્યાંક પૂજારીને થોડો ઘણો ડાઉટ થયો, માતા પિતાને એવું લાગ્યું કે ના ના આ તો માએ જ અમને ક્યાંક ને ક્યાંક સાક્ષાત દર્શન આપ્યા છે. ત્યારે ભાઈ માતા પિતાના મનમાં એક એવો પણ પ્રશ્ન જાગ્યો કે શું ખરેખર આ જે બીજા સાધુ આપણને મળ્યા હતા એની વાત પણ આપણે આ પૂજારીને કરીએ. ત્યારે ભાઈ માતા પિતાએ આ પૂજારીને કહ્યું જે આગળ ત્યાં બીજા સાધુ બેસે છે એ કોણ છે અને તે ક્યાંથી આવે છે? આ સાધુએ અમને કહ્યું હતું કે તમારો દીકરો આ વડલા નીચે બેઠો હશે, એટલે કે ચોખ્ખું નહોતું બતાવ્યું પણ એવું કહ્યું હતું કે તે વડલા નીચે જઈને બેસો, ત્યાં ઘણી બધી સુખ શાંતિ મળે છે. ત્યારે પૂજારી ફરીથી પણ ચોંકી ગયા કે આવા સાધુ તો આપણા મંદિરની અંદર કોઈ છે જ નહીં અને આવું તો કોઈ દર્શન કરવા આવ્યું જ નથી. ત્યારે ભાઈ બધા લોકો ચોંકી જાય છે અને બધા લોકો માં કરતા કરતા 2 હાથ જોડે છે. પતિ પત્નીની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગે છે, પણ એ દુઃખના આંસુ નહીં, એ હરખના આંસુ વહેવા લાગે છે. બધા લોકો કહે છે કે માં આજે પણ તારા પરચા હાજરા હાજર જ છે, માં તે કેવી રીતે મારા દીકરાની રક્ષા કરી? અને કહેવાય છે કે માં કોઈ પણ રૂપ ધારણ કરીને માતાજી તમારી રક્ષા કરે છે, તમને પરચો આપે છે, પણ જ્યારે પણ આવી રીતે કંઈક પરચો આપે છે ત્યારે માતા પિતા પણ ચોંકી જાય છે કે જે સાધુ હતા એ પણ માં તમે જ હતા અને જે લાલ સાડીમાં હતા એ પણ માં તમે જ હતા, તમારા પરચા આજે પણ હાજરા હાજર છે, મારું જીવન ધન્ય થઈ ગયું. આવા છે માં મહાકાળી માતાના ભાઈ પરચા. આ સ્ટોરી જો તમને થોડી ઘણી પસંદ આવી હોય તો એક વિડીયોને લાઈક કરતા જજો, તમારા મિત્રોને વિડીયો શેર કરજો અને ભાઈ કોમેન્ટ બોક્સની અંદર માં મહાકાળી વિશે સારી સરસ મજાની કોમેન્ટ કરતા જજો. અને ખાસ વાત કે મેં જે તમને આ સ્ટોરી સંભળાવી તે ભાઈ પાવાગઢ મંદિર કે પાવાગઢ ગામ સાથે કોઈ પણ રીતે સંકળાયેલી નથી. આ તમારા મનોરંજન માટે અને લોકોની અંદર એક જાગૃત રહે અને લોકોને જાણવા મળે કે આવી કંઈક ભક્તિ કરો, માતાજી ઉપર વિશ્વાસ રાખો તો માં જરૂર તમને ક્યાંક ને ક્યાંક દર્શન આપે છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો.